હે મગ નહીં કાઢતા, મચ્છી કાઢતી છે. મગ કાઢ્યો માટી થાય ચિંતા નહીં કરવાની. એ તો એવું છે જીવડું આવે ને નવા ફેમિલી બ્લોગમાં સ્વાગત છે તમારે. વહેલા વહેલા ઉઠીને જો ચા પાણી કરવા બેસી જઈએ બધા. વીરભાઈ ચા પી રહ્યા જો મારી ચા પડી છે. દાદા પેલે ચા પીતા હતા તે દાદા ઘરમાં જતા રહ્યા અને ચા ચકલાઈ ચા પીવા આવી ગઈ છે. દોણા નાખો તો ગાઈસ અમે ચાલ લેવાનું બોલો. કોઈ કમ્પ્લેન કરો. શું કમ્પ્લેન કરે? યા રાજબાન કમ્પ્લેન કરે પતંગ ચગાવવા. મારા છોકરો તો પતંગ ચગાવવા જો ચા તે હવે અરે બધા સાફ કરે. હાટલા હાથમાં વહેલા સાફ કરી દીધા બધું ફઈએ. તને પડી ગયો તે હવે આખો બોરો ખાલી કરે જો. તડકે નાખ્યા તને બહુ પડ્યા ને એટલે લોટ બની જાય હી કહું તો. અને પોલાને તો બહુ ઢોલ વગાડવાનો બહુ શોખ થઈ જશે એમાં તો. વગાડો વાયરો મતું ભાઈ મસ્ત આવે હો. તમે ઉપડી નાખો તો પેલા ભરી લેવા પડશે. જેમ કે એમ જ હશે બધું ઉડી. ધનેરા ના જાય ઓમાં ઓમાં. હા શું ભાઈ સાર લેવા આવ્યા છો કે ભરેવા? હે મગ નહીં કાઢતા, મચ્છી કાઢતી છે. મગ કાઢ્યો ફરજ હોય ને મગમાં જ્યાં કાઢી જો. તો ગઈ ઉષાની આવ્યા છે મગમાં સાર લેવા. જયંતિભાઈ અને 3 જણા અત્યારે રજા હે નોકરીમાં. તો પેલું પહેરી ના આવે? પહેરવું પડશે બુશર્ટ પહેરવું પડશે. તો બુશર્ટ પહેરી ના આવે પણ હું શું પહેરીશ? બુશર્ટ હાલ તો પછી પહેરું. જબ્બર ખાણા આવે છે ને કઈ ખાણ ચડી કેટલી સારી 2 પોટકા લીધું છે. પોટકો લીધો મેં તો 3 પોટકા થયા હશે હવે નહીં? કેટલા? એ તો આયા તને મગજ ખાખા કરે બોલ. હે આ તો પેલા કંજરો ને કંજરાનું હે યાર. તમે એટલે મને ખબર હે કંજરાનું થાય. એટલે કંજરાનું છે ભાઈ. આ જો આ કોકને સમજાવે હે ને એ તમે સાલ લેતા લેતા ચેટલા મગ ખાઈ જતા છે. કેટલા ભૂખ લાગે ખાઈ દે કોણ કરી વાર તો મગની શાકો આવી ગઈ. જબર નહીં મગ તે જબર નહીં મગ તે ઉપર શું કા નાખ્યા છે 8 તાર. આ સાર તાર લીધી લી એડાનો વેવરો કમ્પ્લીટ પડે ને જો. તો ગાઈસ આપણે હવે આ મગ લઈને તરત સીધા એડા વાઈ દેવાના. વાયેલા છે ખરપી દેવાના છે. વાયેલા તો છે જ. તો ગાઈસ ફાઇનલી મેં સાર લેતા લેતા હવે ચા પાણી કરવા માટે ઘરે આવ્યા છે. મધુભાઈ ટોપો પાડ્યો કહેલા છે કે ચા બની ગઈ છે. તો જો મધુભાઈની અત્યારે ઘઉં સાફ કરે છે. એટલે ચા ઓલાઈ દોરી ચોખામ. એટલે આ કે ઘૂતરી નહીં જો. હે મધુભાઈ આજો કે આ તમે કે ઘૂતરી નહીં તો આ શું હેતર જો એટલે તો ખણતી હતી નહીં. જો મને ફોડીઓ થઈ જાય. હા એ ફોડીઓ એ તો રોજ જાતા નહીં. એક દાડા ફોડીઓ થઈ ગઈ તમે પખાણી પાણી ચાચી બોલ જો દેખાય તે પ્યારું પડે. આપણે કોઈ પીકો દાળ જતા ના હોય આપણે કાઢી દે. કેટલા પોટકા કર્યા છે? અરે પકાડી જો ફરીથી. લે આ તો કાઢવાની જ વાત કરે છે. આ દેખજો. કેટલી લીધી એમ આ દેખજો આ કૂતરી શું હે આ ગુજ ગાડી હોય એની ગાડી એ કઈડા કે આવ શું કરો હલા એક તો ખાણા આવે લે સજી ઓલાઈ દો
તો ચલો ગાઈઝ આપણે ચીકુડીના સોયલા નીચે મસ્ત ચા પી લો, પછી જ પોટકા ઉપાડવા. અને અત્યારે ટોમેટાને લાકડા ઉભા કરવાના છે. હળો હળો ચા પીવા ફટાફટ, પછી પોટકા ઉપાડવા જવું છે. આ ગોગા મહારાજના મંદિર આગળ તમે તાર ચા પાણી કરવા બેઠા છો. દયણું કરતા હોય ને એમ કરવા બેઠા હા પણ કહું તાર દયણું કરતા હોય એક એક કોકરા વેણવા બેઠા હો ચાળ થાય નાખી દો તને દયણું કરતી વખતે કોકરા વેણશે તા દયણું કરતા હોય એવી બેઠા જ છે ને તા લાવડ ચા દયણું કરતા હોય તાર કોકરા વેણ દેવાના લાજાલજી એ હોય ના કોકરા વેણા આવે અમે વેણવું તો પડે દયણું કરે એટલે ફેર ચેક કરવું જ પડે બસ હાય હાય ભાઈ ઘરમાં શું ચાલુ છે તમારા? ઘરમાં શું ખ્યાચો હેર્યું? ઈ તો પેલા ઘઉં કઢાવાના. ઘઉં ફેરી કાઢેલી છે. સાફ કરવા. બધા ઘઉં બહાર કાઢી દેવા હે અત્યારે ને અત્યારે? બે લીંબુ જ કાઢી દેવા. કાઢો કાઢો, બધું કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખો. તડકો કાઢ્યો છે એટલા ઘડી. ચલો ગાઈઝ આપણે આગળનું કોમની કરીએ શરૂઆત. જેમ કે આપણે ઊભા કરવાના છે લાકડા. આપણી જે ટોમેટો છે એ ટોમેટો મોટો થઈ ગયા છે પણ પડી જાય છે બધો ભોય, તો આપણે લાકડા ઊભા કરી અને ટેકો આલો પડશે. તો લાકડા કમ્પ્લીટ જેમ તે ભાઈ કાપી નાખી છે. હવે આપણે લેવા જવાનું છે. અને જો ઉષા અને કૈલાશ કોમ કરે છે. ચા પીધેલી, છોકરા દળબેટ રમે, રજા છે એટલે અત્યારે જો ઘઉં પડ્યા થોડા આમાં કરવા. તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમારે ખેતરની બાજુમાં તળાવ છે, એમાં હાફ ફરારો જો કેવડો મોટો પણ પોલા કાઠી ઉપર છે આમ દળ બેઠમ તો તને આયો મે ફાડે પહેલા મે ફાડે એ પેલા મે રોજુ ના રોજુ બે હાફ છે, બે હાફ. તો ગાઈસ બે હાફ હતા, એક હાફ તળાવમાં હતો ને એક હાફ આપણા ખેતરમાં ફાર્મમાં. આઈ ગયો ચાંદ ને ફરા બિચારા અહીંયા ધરતી હે તો ફરા તો આ તો હવે જોઈ સાર લેવાની હો. જોઈને ચાલ લેવાની એટલે હાચવું પડે આપણે. એ આપણાથી બી હોય ને આપણે અહીંયાથી બી હોય એવું હોય. ના ઈ જો દીજે ભણા ને ભાઈ આપડાથી એના બીએ તો ગાઈસ ફાઇનલી બપોર થઈ ગયું છે પણ હજુ સુધી કાઢ્યું નહીં અમે. તો ટોમેટાના તોપલા નાખવા માટે જયંતિબેન બી આવ્યા છે. જો આ ટોમેટો છે અને આ તોપલા આવી રીતના ઊભા કરવાના છે. ઘરે વાયા છે ઘર માટે. તો ટોટલ બે તોપલા હવે ખૂણે ભેગા થાય ઊભા થાય. જો ગેસ ટોમેટા હવે બધા પડી જાય છે. જો આ પડ્યું આવી રીતે ઊભું કરવું પડશે આપણે હવે. તો પહેલાં બધા આપણે તોપલા ઊભા કરી નાખો. તોપલા ઊભા કરી અને અમે વાયર બેઠી દઈએ અને પછી ખૂચડીથી આપણે ટોમેટો બોજ દે એટલે ઉપર જાય. આટલું ટોમેટો છે અને મરચાં છે એટલે રેગડ છે. આ ભેડો ના હાથ ગાડી દો જયંતિભાઈ, તે રાખો હે આ રે હે પછી ખાડા ખોદવા નડશે. ચાલશે. તો ગાઈઝ ટોમેટોનું કામ કરતાં કરતાં આવી ગયા છે. કેમ કે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને ઉષાની કપડાં ઉગ્યો છે. અને મધુભાઈ તો સવારનું જે પકડ્યું છે એ પકડ્યું છે. મધુભાઈ ખાવ નહીં હેડો એ તારે કોઈ કામ કરવાનું હાલ હવે. હા તો મારે ખાવ છે એટલે હું તને કહેવા મૂકું તો ખાવા પેલા કૈલાસ છે એ ડુંગળી નહીં કાપવાની એટલે એવું કોઈ ના હોય. ડુંગળી તો ખાવાની. તો ચલો ગાઈસ આ છે છાસ પણ ઓછી છે આપી. અને બપોરે મધુભાઈ નહીં ખાવું આજ તો. અત્યારે મધુભાઈ ટ્રેન્ડિંગમાં હાલે થઈ અપ્પા છે અડધી પાક ના શાકમાં. ઓ નાખો જો હાલો, ભૂખ લાગી જબર.
બેસ આ ક્યાંનું છે તો ચલો ગાઈસ ફાઇનલી આપણે હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ પછી મળીએ આગળ બ્લોગમાં હજી છાશ પીએ પાણી પીએ છાશ છે છાશ નહીં હવે લે તો પેલા મને થોડી સાહ દેરી પેલા પછી ભાગો પેલી સાહ મારે જોવું છે પેલા સાહ લા મસાલો લા છાશનો મને કૈલાસ કે થોડી સાહ હાલો ભાગો તો ગાઈસ ફાઇનલી તમે જો કપિલ આવ્યા છે અત્યારે તો લાયા છે કંકોડા તો કંકોડાનું શાક બનશે ભાઈ આવ્યા ભાઈ રહેતા નહીં બે છોકરાને લઈને કૈલાસ 3 જણા શિવરી જાય છે અને જો કંકોડા બહુ લાયા છે આ કિલો ઉપર છે કંકોડા કિલો ઉપર છે કંકોડા તો ગાઈસ જો કપિલ અને કૈલાસ જાય છે શિહોરી હવે અમે છે ઘરે મેં રાખડી મંગાવી દીધી મારે હમું આવી ગયું લેવા ના જવું પડ્યું દિવ્યાંગ પાવે છે પેશો પપ્પા જશે મમ્મીને લેવા તો કાલે આવશે એ એના આ ચપ્પા કરતો ઓના મધુ બિહાર ચમ ના પાવલા શીખવાડો તમે કાપજો એવી રીતે તમને આવડે ઓમાં તો વધારે સોલાજો આજુ ઈશામાં સોલણું વાટકામ સોલણું વાટકામ ના સોલાબુ ના વાટકામ તો ખાલી ઉપરથી પડી જાય છે જો આમાં તો ચક્કુ જ બરોબર અમારે મને નહીં ફાવતું હા મારે એવું થાય એટલે જ ચક્કુ લાય ફટા વાટકો લાય હું સોલો રાધેડજી વાટકો ઈ રહ્યો પાતળો હારો હે એનથી ના પણ પેલો ઓમ રાખો અમારો ઓકો રાખી હા તો ગાઈસ ફાઇનલી નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને વાગી ગયા છે 6:30 અને જમવાનું બનાવે છે મધુભાઈ પણ એની પહેલાં તમારે બતાવું જુઓ કે કંકોડનું શાક છે મસ્ત અને આ ડીશ બનાવી છે મધુભાઈએ ચણા લીંબુ અને નાસ્તો કરી નાખો મસ્ત તો ગાઈસ કેમ હોજે નાવું પડે કારણ કે આખો દાડો કોમ હોય ફેશન એટલે વહેલા નવાતું નથી તો ગાઈસ ફાઇનલી દિવ્યાંગી લાયા છે લેબુ કેટલું બધા લાવી દીધું આ જેવડું મોટું મોટર છે એક તો આવડું હતું લા ચપ્પુલા બેટા આવે એ હાર રે ચલો ગાઈસ મસ્ત નાસ્તો કરી નાખા આપણે આ મેળાના તાત્યો ખાતા આવું એ ગાઈસ વિશા ખવાય છે મજા એવો ભોય મેલ ને તમે ખાઈ લેજે અમે ડીશ બનાવી ખાવા આવી ગયા તમે ડીશ અમે બનાવી હવે નહીં નાખવું તો ગાઈસ જો તો દેવનું દળાવે તો જો જીવડું પડ્યું છે તો આખી વોશ હોજી ગઈ છે અને રાતે 16 થઈ ગઈ છે હોજો પણ આવ્યો છે તે હવે દવા લાયા હતી તો આઈને તારે દવાખાને જો તે ડૉક્ટરે આ દવા આલી છે નાખવાની અને ના મટે તો પાટણ જવું પડશે માટી જાય એવી ચિંતા નહીં કરવાની એ તો એવું ચેરી જીવડું આવે ને ઝેરી જનાવર આપણે નેન ચકડું હોય તો કેવું કરતું નહીં હોય તો મત જો હવે 2-3 ટેપા નાખી દેજો તાણે એટલે જો હાલ દવા લગાય હાલ છે ફરક પડે એમ નહીં એટલે વખ બંધ કરીને એટલે એવું લાગ્યું તો શું ગાઈસ હોય એને દવા નાખી હોય તો જો આ દવા નાખીને ઊંઘ્યા જો તમે પગમાં જીવડું પડ્યું હોય ત્યારે આ દવા નાખીને ઊંઘ્યા જોડે કિસ પણ ઊંઘો છે કિસ ગુડ નાઇટ રાધે રાધે તો અત્યારનો બ્લોગ પૂરો કર્યો છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ કાલે મળીશું નવા બ્લોગમાં